કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી। ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર 1990ના દાયકાની અંદર એક અવિત દુર્ઘટના ઘટી હતી। સ્કૂલના પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ પર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નિપજ્યા છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે। વડોદરાના હરણી પાસેના મોટનાથ તળાવમાં અનેક પરિવારજનોએ પોતાના નાના નાના ફૂલ જેવા બાળકોને ગુમાવ્યા છે। એ તમામ વાલીઓ જેણે પોતાના 9 અથવા તો 10 વર્ષના બાળકો ગુમાવ્યા છે તેમને ન્યાય મળે એના માટે વકીલ ઉત્કર્ષ દવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે। તેમણે ન્યાય માગતી પિટિશન કરી છે, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે। ન માત્ર પિટિશન દાખલ કરી છે પરંતુ એક દાખલો બેસે અને ફરીવાર આવી દુર્ઘટનાઓ ન થાય એના માટે અમુક સવાલો પણ સુપ્રીમ કોર્ટમાં એ પિટિશનની અંદર મૂક્યા છે, જેનો હવે જવાબ આપવો વડોદરા મહાનગરપાલિકાને ભારે પડી જવાનો છે। તેમણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, વડોદરા કલેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી, સ્કૂલના આચાર્ય સહિતના જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય એમની સામે કાર્યવાહી કરવા માટે માગ કરી છે। તેમણે માગ કરી છે કે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ, જેને SIT કહેવામાં આવે છે, એ બનાવવામાં આવે, જેનું નિરીક્ષણ કોણ કરતા હોય તો કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ કરતા હોય। આ સિવાય જે 4 લાખની રકમની જે સહાયની જાહેરાત કરી દેવામાં આવી હતી એને 6 લાખ રૂપિયાની કરવામાં આવે અને મૃતકોના પરિવારજનોને વળતર મળે એવી રીતના એમણે વાત કરી છે। વધારે શું કહ્યું હતું એમની પાસેથી જ સાંભળીએ। કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી। આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે રીટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી। તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ। NOC જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં। તત્કાલિક ધોરણે FIR નોંધી દેવામાં આવી છે, એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ। ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર 1990ના દાયકાની અંદર એક અવિત દુર્ઘટના ઘટી હતી। મહત્વની વાત જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે કે આ જ કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને ત્યારે પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના પછી એને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી અને આજે પછી 2023ની અંદર 24ની અંદર પણ એ જ કંપની દ્વારા આવી દુર્ઘટના સર્જિત થાય છે, એનું જિમ્મેદાર કોણ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ અને મહત્વની વસ્તુ જે સુપ્રીમ કોર્ટની પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે સ્કૂલની બેદરકારી। દહેરાદૂનની અંદર દાખલા તરીકે જે સુપ્રીમ કોર્ટની અંદર અમે દર્શાવ્યું એ છે કે 1996ના દાયકાની અંદર ઉત્તરાખંડ દહેરાદૂનની અંદર સેમ આવો ઇન્સિડન્ટ બનવામાં આવ્યો હતો, જે સંદર્ભે શિક્ષકો સ્કૂલ પર પ્રવાસ પર છોકરાઓને લઈને ગયા હતા અને રમતા રમતા અમુક છોકરો નદીમાં ડૂબી ગયા હતા। 1996ની અંદર સ્કૂલે પર બાળકને 5 લાખ રૂપિયા વળતર આપ્યું હતું। આ 2024 છે, અત્યાર સુધી સ્કૂલ શાંત છે। સ્કૂલના પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ પર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। શું એ સ્કૂલની બેદરકારી નથી કે નાના બાળકોને જે બોટની ક્ષમતા છે નહીં એના કરતાં ડબલની કેપેસિટીમાં બેસાડીને બોટ ચલાવવામાં આવે છે? શું એ ટ્રસ્ટીઓની ને સ્કૂલની બેદરકારી નથી કે ચોક્કસપણે ચકાસણી કર્યા વગર આ બોટના ઉપર બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે છે? જેમ આપ સૌ મીડિયા મિત્ર જાણો છો તેમ ઓનલાઈન જે આ બોટ છે જે ડૂબી છે એના ફોટા સરફેસ થયા છે અને સ્થળ પર ઉપસ્થિત ઘણા મીડિયા મિત્રોની મદદથી આ ફોટા સારી ક્વોલિટીમાં અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કર્યા છે। આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે। તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની? મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી? આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નિપજ્યા છે? એ સ્કૂલ છે, એ AMC છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે? એ જે પણ છે તેમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને
આ જે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રીઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે.